ખટરાને ઠાઠે લખી નાખી મેરા ભારત મહાન તો મહાન થઈ જાય. હમણાં મને એક ભાઈ પૂછતા હતા, મને કે મારે ભાઈ કાશ્મીરનું શું થાય? કાંઈ ન થાય કાશ્મીરનું, કોઈના બાપની તેવડ નથી કાશ્મીરને અડીએ કાંઈ. મને કે કેમ? મેં કીધું પાડોશી દેશને ખબર નથી ભારતની પદ્ધતિ નહીં. હેઠામાં કોઈ લાગ્યું તો હગાભાઈના પાળિયા કરી તારા બાપ કાશ્મીર દઈ દેતા છે. હાલી હેઠામાં કોશ ગળી હોય તો હવે તો નીકળ્યા તો હેઠો પડી જા, એ આખું કાશ્મીર દઈ દે કાંઈ. આ દેશની પરંપરા એવી છે, દેતા છે. કારણ કે આપણી માવું જો આમ ગરબો ગાચ્યો હોય તો એ કેવો ગરબો ગાય? એ કાશ્મીર દે કેવો ગરબો ગાય? પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી, મહાકાળી માં મને દર્શન દો, નહીતર મારી પાવલી પાછી જો. હવે મહાકાળી માં દર્શન ન દે ને એની પાવલી પાછી લઈ લે તો હવે એના દીકરા કાશ્મીર દઈ દે ખરા? મુદ્દો જ નથી. શ્રી માવજીભાઈ મૂળજીભાઈ રંગાણી હસ્તક, રજનીભાઈ રંગાણી, વિનુભાઈ રંગાણી, પરેશભાઈ રંગાણી, એમના તરફથી 1,51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ અહીંયા જે ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ જે મહિલા મંડળ છે એ મારી માતાઓ તરફથી અહીંયા 30,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારી માવું, વાહ. એક ભાઈ એક ઝીણો જોક કહો, હાવ પાતળો પાતળો હાવ. એક ભાઈને મોઢું બોઢું બધું હોજી ગયેલું, જેમ કાંડર કઈડ્યું હોય એવું. તો કોકે પૂછ્યું શું થયું ભાઈ? તા કે આજે મારી પત્નીનો બર્થડે હતો. કે તમારા પત્નીને બર્થડે હતો તો મોઢું બરથા જેવું કેમ થઈ ગયું? કેકની ભૂલ. કેક બોલે નું છું, કેકમાં કાંઈક એવું આવી ગયું છે રાસાયણિક, શું કહેવાય, કેમિકલ કંઈક આવી ગયું છે એટલે રિએક્શન આવ્યું એનું, એવું છું. એમ કે કેક તો સારી રીતે સારી જગ્યાએ બનાવો છો. અરે કે ટોપમાં ટોપ કંપનીવાળાને આપેલો, પણ નામમાં ભૂલ પડી ગઈ. મારી પત્નીનું નામ હતું કૃતિ ને ઓલામાં કૂતરી લખાઈ ગયું. પછી તો તારા બાપ તોડી જ નાખે ને. પણ અમારે એ ભૂરો મત દેવા ગયો ને એની પેલા એક ભાઈ જે અહીંયા મત દેવા ઉભેલા, પણ કોઈ રીતે મત દે નહીં. વાહ લાઈન નાખીને એ બસ ઓલું મશીન શું નામ? ઈવીએમ. હા, EVM એની ભાઈ ઉભા રહી અહીંયા ઉભા રહે ને તો કોઈ રીતે દે જ નહીં. ઓલા કે ભાઈ હવે દઈ દે ને ભાઈ, કે દેશનો સવાલ છે કે તરત નથી દેવાય. તને ખબર છે એક આંગળી ક્યાં પોગાડે? આંગળી ક્યાં પોગાડે ખબર છે? બધાને ડાબા છે, મારે જમણા છે. જો સ્વામીજી આ વખતે ગુજરાતનો પહેલો મત મેં આપ્યો. હા, 8 મિનિટની વાર હતી, બધા ઉપરથી જ નક્કી કર્યું હતું. 5 મિનિટ વહેલા તમામ મીડિયાવાળા મારા ગામમાં આવ્યા. ચાલો મત તમારે દેવાનો, દઈ દઉં. અને મેં દઈ દીધો. તે કાંટો કાઢ રાખીને આવ્યો, આપણે કોઈને અન્યાય ન થવો જોઈએ, કાંટો કાઢ. હવે જેને જેને લડવું હોય લડી લઈ જાય. આમ લે આમ કરી નાખે તો મારા ભાઈ. આપણે શું કામ કોઈને ઓલું કરવું જોઈએ? એક ભાઈ મને કે 150 સીટનું કહેતા હતા ને હું છું, હું જીએસટી કપાણું હોય ને ભાઈ. હું તો પગે લાગીને કહું ધારાસભ્ય બધાય બનશે, પણ હારા સભ્ય ધારાસભ્ય બનશે તો દેશનું કલ્યાણ. ઘણા સારા માણસોને જવા નથી દેતા માણસો, રાજકારણમાં ન જવાય. નહીં, હારા જાઓ યાર, હારા જ છે બધા ન્યાયમાં છે. હારા હોય તો જ તે હા હાલે, હારા જ છે ને બધા. આપણો પણ ઓલો મત ન દે કોઈ રીતે. એ કે પણ દઈ દે ને, આમ અડધો કલાક થાય વાહ લાઈન થઈ ગયો. લાઈન હોય ન હોય વિચાર કરવો પડે. એ તમને ન ખબર હોય, આ ચૂંટણી પચ્યા પછી આચાર સંહિતા વહી જાય ને પછી લાચાર સંહિતા ચાલુ થાય.
એટલે નિર્ણય કરવો પડે બધા. પછી 2 પોલીસવાળા આવ્યા, કીધું દઈ દે ને, જેને દેવાને દઈ દે. એ તો રમી ગયો, કોને દો? અને એ તો ખાતાને પૂછીને જ કામ કરતા હોય. અરે એક જગ્યાએ અમારે આની વાત ન કરતા, અમારે મોવાની અમારે એસટી ડેપો જુગાર રમતા હતા 3 જણા. હન પોલીસની ગાડી આવી ગઈ, 20 રમતા હતા. જાહેરમાં રમો છો? ઓલા કે આમ ઉપર બોર્ડ જુઓ, એમાં લખ્યું હતું ખેલે ગુજરાત. જીતે ગુજરાત. કે તમારું બાપ ખેલ જગતનું છે કે આ ખેલ જ છે, આ ખેલ જ છે. નાખા બબે બધાને સડાવતા હતા. 4 જણા પોલીસ કે એ પેલા સડી ગયા. પોલીસે કીધું તમે કેમ દોડીને સડી જાય? કે ઓલો ખરા ઊભા જવું પડ્યું હતું સાહેબ. ઓલો કોઈ રીતે મત દે નહીં ભાઈ, કોઈ રીતે મત ન દે. એટલે કીધું ભાઈ હવે દઈ દે. તાકે હું યાદ કરું છું કે આ પીધું એ કઈ પાર્ટી વાળા દઈ ગયા. સાહેબ મત દેવો એ આપણો જન્મજાત અધિકાર છે. પવિત્ર મત એને પવિત્ર કીધો છે, આપણે દેવું ને. હારા માણસને જરૂરી છે. નગર અમારે એક ધારાસભ્ય ત્યાં ચૂંટાઈને ગયા ને, ત્યાં ગાંધીનગર કોકે પૂછ્યું, એ કે ઇંગ્લિશ ફાવે? ત્યાં સારું હોય તો દેશી ફાવે. લે ઓલા ભાષાનું કે નહીં, પીવાનું સમજતા. બોલો. એટલે હું વાત કરતો કે અંદર જે વસ્તુ પડી હોય એ પોતાની આંખની અંદર એ માણસને દેખાય આવતું હોય છે. અંદર જે પડ્યું હોય એ આંખમાં દેખાય. અને એટલે જ વિરાટ રૂપ દેખાડતી વખતે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હે ધનંજય, હે અર્જુન, હવે હું તને મારી દ્રષ્ટિ આપું તો જ તું જોઈ શકીશ. સદગુરુ આપણને શું કરે છે? આપણે દ્રષ્ટિ આપે છે. હવે હું તને મારી દ્રષ્ટિ આપું ને એ દ્રષ્ટિથી તું જગત જો તો જગતમાં તને જીવવા જેવું લાગશે. અને હું હકીકત કહું છું સાહેબ કે રૂપિયાવાળું થતાંય વાર નથી લાગતું અને રૂપિયા વયા જતાંય વાર નથી લાગતી, પણ ખાનદાનીને આવતાંય પેઢીયું લાગે છે અને ખાનદાનીને જાતાંય પેઢીયું લાગે છે. ભલા માણસ હે, જેના ખાનદાનીમાં જેના લોહીમાં સાહેબ દાતારી પડી હોય એ ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત. દાતારીના ટ્યુશન ન દેવાના હોય. નકર 1-2 લાખ ને 50-50 લાખ ને જમીનના દાન ને દઈ દેવી નાની માના ખેલ નથી સાહેબ. દીકરાને ભરતી કરી દેવો એ નાની માના ખેલ નથી. દીકરાને એમ કહેવાય સંતને હોપી દેવો એ નાની માના ખેલ નથી. પણ સાહેબ એ જન્મો હોય છે એ માટે, એટલે આ બધું થતું હોય છે. મારો કહેવાનો અર્થ, સમય હાથમાં આવી જાય એનો સદુપયોગ કરી લેવો. હોસ્પિટલ તો બનશે જ, પણ એમાં એ હોસ્પિટલના કાંગરા રહે ત્યાં સુધી આપણી પેઢીયું નામ લે કે અહીંયા અમારા દાદાનો ફાળો હતો, અહીંયા અમારા બાપાનો ફાળો હતો. એ અવિરતપણે યાદી રહી જાય ને, એ જ મોટામાં મોટું જીવન છે. અહીં ફરી અહીંયા આવ્યું છે નામ, બહુ સરસ છે. નૈમિષભાઈ, સ્વર્ગસ્થ નૈમિષભાઈ કાનજીભાઈ લિંબાસિયા, એમના સમરણ અર્થે હસ્તે અતુલભાઈ કાનજીભાઈ લિંબાસિયા અહીંયા 5,55,555 રૂપિયા આપે છે. જોરદાર તાળીના ગળાથી બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારો બાપ, જે હો. વસંતભાઈ નાનજીભાઈ લિંબાસિયા, વસંતભાઈ નાનજીભાઈ લિંબાસિયા, એમના તરફથી પણ 5,55,555 આવે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ. સરદાર ક્લબ ડિસ્કો દાંડિયા, એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વર્ગસ્થ સંજયભાઈ લાખાભાઈ રંગાણી હસ્તે ભરતભાઈ લંગાણી, દિલીપભાઈ લંગાણી, કિરીટભાઈ લંગાણી, પરેશભાઈ લંગાણી અને સાગરભાઈ લંગાણી, તેમના તરફથી 51,151 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારો બાપ. આજો આ પાછા પાના તમે હાંસવી લો બાપા. હા, આમ પછી આવો કાર્યક્રમ થતો હોય ને તો અમુક પછી સીડીઓ જોવે ને, તે અમારે એક મહાત્માજી જોઈ ગયા. अरे माया आयर का प्रोग्राम करना है, कुंभ के मेले में जाना है, भंडारा करना है. तो मैंने घनश्याम भाई लाखाणी तारीख आप
ઘનશ્યામભાઈ મને કીધું મને કે મહાત્માજી છે ને એને કુંભમાં જવું કે કાંઈ વાંધો ને હાલો આપણે ત્યાં એક ફરફુદડી ફરી આવી. તે અમે આમ વચ્ચે વચ્ચે આમ ફાળો બોલીએ ને પટેલ સાહેબ, તો એક ભાઈએ મને કીધું મને કે માયાભાઈ તમે આ વચ્ચે બોલો ને તો આ કાર્યક્રમનો દોર તૂટે. મેં પણ એના માટે પ્રોગ્રામ છે, એ તો તમારે મેં કીધું ખબર હોવી જ જોઈએ કે વચ્ચે નામ બોલાશે એના માટે જ પ્રોગ્રામ છે. મને કે ખર્ચો કેટલો છે? મેં કીધું એ મહાત્માને ખબર. મહાત્માજી બેઠા હતા કે મહાત્માજી ખર્ચો કેટલો? 100 બોરી ખાંડ, 200 બોરી આટા, 500 ડબ્બા ઘી, ગાય કા. બોલો કે બધું આવી જાય, લિસ્ટ તૈયાર કરી નાખો, બધું આવી જાય, ફાળો નહીં. क्या बात है, बापू ની જટા છૂટી ગયો. करण का अवतार हो गए? मैं बापू हो गया. मैंने कहा बस बीच में कुछ बोलने का नहीं है. प्रोग्राम કરીને અમે તો વહી ગયા. હમણાં ફોન આવ્યો, ओ माया भाई वो बोला था वो कौन है? मैं कहा ये घनश्याम भाई ने खबर, ये मन खबर नहीं. આમાં ઘણીવાર આ ભાવ વગરની ભક્તિ નકામી એટલે કવિએ કીધું છે. સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું અને ઈ વગરનું ઘર નકામું. ઘણા આપણે વાંઢા એમ કે આયુષ્ય અમારી ઘરે, તારી ઘરે હું તપેલ્યું ધોવા ઉમાર.